નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની કે મિત્રો 22મો હપ્તો મેળવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કરી દીધા છે કે જે ખેડૂતોને ફાર્મર આઈડી કાર્ડ હશે એમને જ 22મો હપ્તો મળવાપાત્ર રહેશે। તો શું છે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ। ખેડૂતોને મદદ કરવા માટે વધુ પારદર્શક બનાવવા માટે 2026માં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે। હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ફાયદાકારક ફાર્મર આઈડી સંબંધિત શરતો માટે વધુ બનાવવામાં આવ્યા છે। આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ખોટા ફાયદા દૂર કરી શકે છે, સાચા કારભારીઓ સુધી મદદરૂપ થાય છે। ફાર્મર આઈડી એ કૃષિની એક યુનિક ડિજિટલ ઓળખ છે જેમાં જમીન રેકોર્ડ, આધારની વિગતો અને બાકી માહિતી હોય છે। પીએમ કિસાન જેવી યોજનામાં સહાય સીધી ખાતામાં જાય છે, તેથી સરકાર હવે ફાર્મર દ્વારા માત્ર લાભાર્થી આઈડીને જ લાભ મળે છે। 2026ના અપડેટ મુજબ પીએમ કિસાન યોજના હેઠળ ફાયદા માટે ફાર્મર આઈડી સાથે આધાર અને સ્થાનિક રેકોર્ડનું સંપૂર્ણ વેરિફિકેશન સર્જન કરવામાં આવ્યું છે। અપૂર્ણ થાત એમની માહિતી અધિકારીઓના હપ્તા અટકાવી શકાય છે જ્યાં સુધી વિગતવાર માહિતી ન આવે। જે ખેડૂતોની ફાર્મર આઈડી હજી સુધી બની શકતી નથી અથવા જેમની આઈડી આધાર અને સ્થાનિક રેકોર્ડ સાથે લિંક નથી, તેમને આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર પડશે। નાના અને સીમાંત ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે, તેઓ સમયસર પોતાની માહિતી અપડેટ કરે છે। ખેડૂત રાજ્ય સરકારના અધિકારીઓ કિસાન પોર્ટલ, પીએમ પોર્ટલ અથવા નજીકના સીએસસી માર્કેટર આઈડી અથવા અપડેટ કરી શકે છે। કાર્ડમાં આધાર, વેબસાઇટ, દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો જરૂરી। ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ફાર્મર આઈડી અને ઈ ફાર્મર આઈડીને ફરજિયાત કરવાથી પારદર્શિતા વધશે। સાચા ખેડૂતોને સમયસર હપ્તા અને ભવિષ્યમાં અન્ય યોજનાઓ માટે મદદ પણ આ જ આઈડી દ્વારા સરળતાથી મળી શકે છે। આ સિસ્ટમ ખેડૂતો માટે લાંબા સમય સુધી અસરકારક સાબિત થશે। જો ફાર્મર આઈડી અને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે તો હપ્તા નિયમિત રીતે ખાતામાં જમા થશે, પરંતુ માહિતી અધૂરી હશે તો આગામી હપ્તા મેળવી શકાય છે। તેથી ખેડૂતોને તકેદારી પોતાની વિગતો તપાસવી જરૂરી છે। 2026માં પીએમ કિસાન યોજના ફાર્મર આઈડી લાગુ કરવાની ફરજિયાત નીતિ ખેડૂતો માટે ચેતવણી પણ છે અને તક પણ। સમયસર ફાર્મર આઈડી અપડેટ કરીને ખેડૂતોની મદદ બચાવી શકાય છે અને ભવિષ્યની તમામ યોજનાઓ સરળતાથી બાંધી શકાય છે। તો મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની માહિતી। તો મિત્રો, અમે આશા કરીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।